ભયંકર ગરમીમાં પણ તમને એસી જેવી પેટમાં ઠંડક આપનાર અને પિત્ત, ગેસ, એસિડિટી કે પછી લૂ કે ગરમીથી બચાવનાર ચોકલેટ જેવો દેખાતો આજનો આ ટુકડો માત્ર દરરોજનો એક લેશો તો તમને અદ્ભુત પેટમાં ઠંડક મળશે. ખાસ વાત તો એ છે કે ખરતાવાળ અટકાવશે, વજન ઘટાડશે, ડાયાબિટીસ ઘટાડશે અને પેટની તમામ સમસ્યાઓનું સમાધાન થશે. અને પૂરા સમર સિઝન દરમિયાન તમને પેટમાં એસી જેવી કુલિંગ કે ઠંડક આપશે, જેને આપણે જુદી જુદી બે રીતે તૈયાર કરીશું. અને એકવાર બનાવી પૂરા ઉનાળાની સિઝન દરમિયાન તમે સ્ટોર કરી માત્ર 30 સેકન્ડમાં તમે રિફ્રેશિંગ ડ્રિંક તૈયાર કરીને પી શકો છો. તો ચલો આજની રિફ્રેશિંગ ડ્રિંક કમ યુનિક રેસિપી જે તમને ખૂબ પસંદ આવવાની છે તે શરૂ કરીએ. તો જેમના માટે લેશું સૌથી પહેલી હેલ્ધી સામગ્રી અને તે છે ફુદીનો, જે લગભગ 1 જુડી જેટલો છે. નાની દાંડી હોય તો ચાલે, પણ મોટી દાંડી આ રીતે કાઢી અને તમે તેને ઉપયોગમાં લઈ શકો છો. આ ફુદીનો પહેલાં ધોઈ લીધો છે, જેથી કોઈ પણ કચરો કે માટી નથી. ફુદીનો છે તે અંદરથી પેટને રિફ્રેશ રાખે છે અને આપણને ઠંડક આપે છે, એસી જેવી કુલિંગ આપે છે. ખાસ વાત આપણા પૂરા શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે અને પાચનમાં બેસ્ટ કામ કરે છે. સાથે બીજી સામગ્રી ખરતાવાળને અટકાવે, પેટને ઠંડક આપે, વજન વધે તો તેને ઘટાડે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે તેવું મીઠા લીમડાના પત્તા જે લગભગ 40થી 50 જેટલા છે. સાથે લીલા ધાણા જે લગભગ 2-3 મુઠ્ઠી જેટલા છે, નાની દાંડી સાથે લીધા છે. આંખને ઠંડક આપે છે, પેટને ઠંડક આપે છે, વજન કંટ્રોલમાં રાખે છે, ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે. સાથે 2 ચમચી જેટલું આખું જીરું જે ડાયજેશનને ઠીક કરે છે. જે લોકોને પાચન તંત્ર નબળું થઈ ગયું હોય, સ્પેશિયલી ગરમીમાં પાચન ના થતું હોય, અપચો અફારો થતો હોય, ગરમી ખૂબ જ લાગતી હોય, આતરની ગરમી હોય તો ઠંડક આપશે, પેટની ચરબી ફટાફટ ઓગાળશે. હવે ચપટીક જેટલી હિંગ ઉમેરીશું, આપણું પાચન સારું થાય તેના માટે. અને 1/4 ટીસ્પૂન જેટલા તીખા જે આપણા પેટના ગેસ કે વાયુને કંટ્રોલમાં કરશે. સાથે આપણે લેશું 1 નાની ચમચી જેટલું સેંધા નમક જે આપણા આ વેરાયટીને સ્વાદ પણ પૂરો પાડશે. સાથે આપણે લેશું 1/4 ટીસ્પૂન જેટલા અજમા, વાયુને કંટ્રોલમાં કરવા, યુરિક એસિડને કંટ્રોલમાં કરવા, પાચનને બેસ્ટ કરવા માટે જે અજમા છે તે બેસ્ટ કામ કરે છે. સાથે 2 થી 3 ઇંચ જેટલો આદુનો ટુકડો જે આપણા ડાયજેશનને ઠીક કરે છે. આ બધી સામગ્રી એટલા જ પ્રમાણમાં ઉમેરેલી છે કે જે પેટને ઠંડક આપે, ગરમી ના આપે. બસ હવે આ ચટણીને આપણે તૈયાર કરવા માટે બરફના ટુકડા ઉમેરીશું, જેથી કલર એકદમ ગ્રીન આવે, અને ગ્રાઇન્ડ કરી દઈશું. હવે આપણે તેને સેટ કરવા માટે બરફની જે ટ્રે હોય ને બરફ જમાવવા માટેની, તેનો ઉપયોગ કરી શકો છો. અથવા તો મારી પાસે આ રીતે સિલિકોન મોલ્ડ છે, આવું કંઈ તમારી પાસે હોય તો તેમાં પણ તમે સેટ કરી શકો છો. હવે આ જે ટ્રે છે તેને આપણે આખી રાત્રિ અથવા 10-12 કલાક માટે ફ્રીઝરમાં રાખશું તો જામી જશે. દસેક કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ક્યુબ સેટ થઈ ગઈ છે. ઇઝીલી આ રીતે મૂવ કરીએ તો પણ નીકળી જાય છે. આ એકદમ સરસ મજાની ચોકલેટ જેવો દેખાતો ટુકડો તમે મોઢામાં મૂકીને ચૂસી પણ શકો છો. જે રીતે આપણે બરફ ચૂસતા હોઈએ ને, આપણા બાળપણમાં આપણે ગોલો જેને કહીએ તે ચૂસવાની કેવી મજા આવતી હતી, તે જ રીતે ચોકલેટની જેમ તમે ચૂસી શકો છો. તમને પેટમાં એટલી ઠંડક આપશે અને અપચો, ગેસ, એસિડિટી જેવી તમામ સમસ્યાનું સમાધાન. અને જ્યારે પણ સ્પેશિયલી બહાર જવાનું હોય ત્યારે ઘરે આવીને પણ તમે આ એક ટુકડો મોઢામાં રાખી શકો છો, અથવા બહાર જાઓ ત્યારે પણ મોઢામાં એક ટુકડો રાખીને ચૂસતા જવાનું અને જવાનું, જેથી આપણે ગરમી બહારની ફિલિંગ ના આવે અને પેટને ઠંડક મળે. આ બધા ટુકડાને તમે એર ટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝરમાં રાખીને પૂરી ગરમી યુઝ કરી શકો છો. જ્યારે યુઝ કરવો હોય ત્યારે મેં બતાવ્યા પ્રમાણે ટુકડો મોઢામાં રાખી ચૂસી શકો છો, અથવા તો રિફ્રેશિંગ ડ્રિંક તૈયાર કરવા માટે ટુકડો બરફ અને લીંબુની સ્લાઇસ મિક્સ કરી પાણી મિક્સ કરીને શરબતના રૂપમાં પી શકો છો. જો વધારે તમને થોડી ખટાશ પસંદ હોય તો લીંબુનો રસ ઉમેરી શકો છો, જો કે આપણે સ્લાઇસ ઉમેરેલી છે. અને જો તમને ડાયાબિટીસ નથી અને તમે વજન પણ ઘટાડવા નથી માંગતા તો તમારે 1 ચમચી ગોળ ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે, તો ખાટું મીઠું શરબત તૈયાર થઈ જશે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. એન્ડ હા,
આ જે ગોળ છે ને તે અત્યારે પાણીમાં ઉમેર્યો છે ને તો એ ગરમીની પ્રકૃતિને પણ ઠંડકમાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી પેટને ખૂબ ઠંડક આપશે. તો આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જમતી વખતે ડ્રિંક તૈયાર કરીને પીવું હોય તો છાશમાં એક ક્યુબ ઉમેરી દેજો. તમારી આ રિફ્રેશિંગ ડ્રિંક કમ મસાલા છાશ તૈયાર થઈ જશે, જે જમીને પીશો અથવા જમતી વખતે પીશો ને તો જે જમશો તે ફટાફટ પાચન થઈ જશે. તો આજની મારી આ યુનિક રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.